નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખોડિયાર માતાજી ખોડલી વાવે ચૈત્ર સુદ પાંચમના દિવસે વિશેષ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું। અહીં સમસ્ત બાબરકોટ ગામ તથા સમસ્ત સાંખટ પરિવાર દ્વારા ભવ્ય પાટોત્સવ યોજવામાં આવ્યો હતો। સાંખટ પરિવારના 151 ગામના લોકો અહીં જોડાયા હતા। 51 કુંડી યજ્ઞ કરવામાં આવ્યો, જેમાં 102 પાટલાઓમાં લોકો જોડાયા। યજ્ઞમાં ભાગ લીધો મુખ્ય યજમાન રામજીભાઈ બચુભાઈ સાંખટ બાબરકોટ ગામના વતની, જે મુખ્ય પાટલાના યજમાન રહ્યા। ખોડલી વાવ ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ચૈત્ર સુદને પાંચમ રવિવારના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15,000થી વધુ ભક્તોએ માતાજીના દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો। આ કાર્યને સફળ બનાવવા માટે ગામના તમામ ગ્રુપો, મંડળો અને આજુબાજુના ગામના મંડળો દ્વારા સેવા આપવામાં આવી હતી। ગામને આંગણે મા ભગવતી રાજરાજજી ખોડલી વાવ ખોડલધામ મંદિર માતાજીનો 11મો પાટો ઉત્સવ 51 કુંડી યજ્ઞ ચૈત્ર વસ ને પાંચમ। આ 51 કુંડમાં 100 પાટલા અને 50,555માં રામજીભાઈ બસુભાઈના ચડાયાથી મેન લાભ મળ્યો છે। અને આ કાર્યને સફળ બનાવવા માટે બાબરકોટના તમામ મંડળો, મહિલા મંડળ અને પુરુષ મંડળ આ કાર્યની અંદર હજારો માનવ મેળામણીને મા ભગવતીનો પ્રસાદ લીધો, યજ્ઞદેવનો પ્રસાદ લીધી અને ધન્યતા લીધી। આ કાર્યક્રમની અંદર પાટોત્સવમાં સાધુ સંતોની પધરામણી, રાષ્ટ્રીય પોલીસ સ્ટાફ બધાએ પધારે અને આ કાર્યને સફળ બનાવ્યું। જય માતા।